ગુજરાત સ્વાગત છે ફરી એકવાર આપનું તાજા આજના નવા હવામાન સમાચારમાં। મિત્રો વાત કરીએ તો જોઈ શકો કે અરબ સાગરની અંદર એક મોટું ચક્રવાત મોટું વાવાઝોડું ફરી એકવાર બની ગયું છે, જેને લઈને ગુજરાતના છૂટા છવાયા ભાગોની અંદર ફરી એકવાર વાવાઝોડાની આગાહી અંબાલાલ પટેલથી સાચી પડતી જોવા મળી રહી છે। ખાસ કરીને 3 મોટી આગાહી કરી દેવામાં આવી છે। બીજી બાજુ વાવાઝોડાને લઈને ખાસ તમે જોઈ શકો કે મિત્રો આ ભારતની બોર્ડર રહેલી છે ત્યાંથી લગભગ 1000 કિલોમીટરના અંતરે અહીંયા તમે જોઈ શકો કે અરબ સાગર ની અંદર મોટું વાવાઝોડું ખુખાર વાવાઝોડું રૂપ લેતું દેખાઈ રહ્યું છે, જેની સીધી અસર ભારતીય હવામાન મુજબ ભારતીય ભાગોની અંદર જોવા મળવાની છે। ગુજરાતમાં પણ ધીમી ધારે મિત્રો આ વાવાઝોડું જો આગળ વધશે તો તેને લઈને અસર જોવા મળશે, કારણ કે આપ જોઈ શકો મિત્રો વાવાઝોડાને લઈને અરબ સાગર અને બંગાળની ખાડી પણ અત્યારે સક્રિય બનતી જોવા મળી રહી છે। તો તેને લઈને ગુજરાતના કયા કયા ભાગોમાં અસર થવાની છે, ખાસ કરીને આગામી 3 દિવસ સુધી ખાસ માવઠાની આગાહીઓ આવી ગઈ છે અંબાલાલ પટેલ દ્વારા। જે અગાઉ આગાહી આપવામાં આવી હતી 14 નવેમ્બરને લઈને, તો 14 નવેમ્બર હવે મિત્રો આવી ગઈ છે, તો ખાસ હવે 14 નવેમ્બર બાદ 18 નવેમ્બર સુધી કયા કયા ભાગોની અંદર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળવાનું છે તેની વાત કરવાની છે। બીજી તરફ આજે વાવાઝોડું જોવા મળી રહ્યું છે અરબ સાગરની અંદર, તો આ વાવાઝોડા વિશે પણ માહિતી આપવાની છે કે તેની દિશા કઈ તરફની છે અને આ વાવાઝોડું કયા કયા ભાગો તરફ આવવાનું છે, કઈ બાજુ નુકસાન કરશે। બીજી બાજુ મિત્રો અંબાલાલ પટેલ દ્વારા કેટલીક તારીખો જાહેર કરવામાં આવી હતી અગાઉ, તો હવે તે તારીખો ખૂબ જ નજીક આવી ગઈ છે। તો આ તારીખોને લઈને જે માવઠા અને વાવાઝોડાની તારીખો હતી તો તેની સિસ્ટમ હવે બનવા લાગી છે કે નહીં તે પણ આપણે જાણવાનું છે આજના આ મહત્વના વિડીયોની અંદર। તો મિત્રો આ વિડીયો ખૂબ જ કામનો અને ઉપયોગી રહેવાનો છે, તો વિડીયોને અંત સુધી ચોક્કસપણે નિહાળતા રહેજો, જેથી કરીને આપણે આ હવામાનના દરેકે દરેક તાજા સમાચાર જે છે તે મિત્રો મળી જાય। તો હવે મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા આપને જણાવી દઉં કે આ વિડીયો તમારા મિત્રો સાથે WhatsApp અને Facebook ગ્રુપમાં અત્યારે જ શેર કરી દેજો, કારણ કે આ વિડીયો ખૂબ જ અગત્યનો રહેવાનો છે વાવાઝોડા અને માવઠાને લઈને। શરૂઆત મિત્રો કરીએ હવે વાવાઝોડાથી। તો મિત્રો ખાસ કરીને આ વાવાઝોડાનું સૌથી પહેલા આપણે લોકેશન જાણી લઈએ। તો મિત્રો ખાસ કરીને આપ મિત્રો જોઈ શકો કે જે અહીંયા માલદીવ લાગુ વિસ્તારો છે, એટલે કે ખાસ કરીને જે ભારતની બોર્ડર છે નીચે તમિલનાડુના ભાગેથી મિત્રો આ બોર્ડર ત્યાંથી લગભગ 1000 કિલોમીટરના અંતરે અરબ સાગરની અંદર આપ મિત્રો જોઈ શકો કે આ મોટું ખૂંખાર વાવાઝોડું રૂપ લઈ રહ્યું છે। અને આ વાવાઝોડું જે છે તે મિત્રો એના વિશે અગાઉ પણ અંબાલાલે આગાહી આપી હતી। ખાસ અંબાલાલે જણાવ્યું હતું કે 18 નવેમ્બર સુધીમાં જે છે તે વાવાઝોડા બંગાળની ખાડીની અંદર અથવા તો અરબ સાગરની અંદર જઈ શકે તેવી મિત્રો જે છે તે શક્યતા અંબાલાલે વ્યક્ત કરી હતી। અને હવે મિત્રો તારીખો નજીક આવી ગઈ છે ત્યારે આ વાવાઝોડું ખાસ કરીને અહીંયા અરબ સાગરમાં દેખાઈ રહ્યું છે, તો તેને લઈને હવે મહત્વનું એ રહેશે કે તેની દિશા કઈ બાજુની જોવા મળી રહી છે। તો અત્યારે જ મિત્રો આ વાવાઝોડું એકદમ સ્થિર અંશે અહીંયા જોવા મળી રહ્યું છે, તે કોઈ પણ પ્રકારની દિશા ઉપર મૂવમેન્ટ આપતું દેખાતું નથી, પરંતુ મિત્રો તેના ઉપરથી આપણે 3 શક્યતા લઈ શકીએ કે આ વાવાઝોડું જો ખાસ કરીને મિત્રો ઉપરની દિશા તરફ એટલે કે ડાયરેક્ટ ઉપરની દિશા તરફ જો જતું રહેશે તો ખાસ કરીને મિત્રો જે નીચેના ભારતીય વિસ્તારો છે જેમ કે કર્ણાટક, તમિલનાડુ અને બેંગ્લોર લાગુ વિસ્તારો ત્યાં મિત્રો જે છે તે તેના દરિયાકાંઠે આ વાવાઝોડું ટકરાય તેવી સંભાવના રહેશે। જો કે મિત્રો તેને લઈને ઉપર જ જશે, પરંતુ જો થોડું ઘણું ડાબી દિશા તરફ આ રીતનું ઉપર મિત્રો જશે તો ખાસ કરીને તે ઓમાન દિશા અને ગુજરાત દિશા તરફ આવશે, કારણ કે મિત્રો જોઈ શકો કે આ એક પરફેક્ટ ઝોન છે। હું મિત્રો અત્યારે આ જે ગોળ સર્કલ દોર્યું છે તે ઝોનમાં જો વાવાઝોડું આવે છે તો ખાસ કરીને તેને લઈને ગુજરાતમાં અસર થવાની સંભાવના 100% બની જશે, કારણ કે આ મિત્રો અરબ સાગરનો ગુજરાત લાગુ વિસ્તાર ગણવામાં આવે છે। ખાસ કરીને આ ઓમાનના વિસ્તારો સહિત આફ્રિકાના વિસ્તારો સહિત આ પાકિસ્તાનના વિસ્તારો છે ને અહીંયા નીચે મહારાષ્ટ્ર, આ 4 થી 5 વિસ્તારો છે ગુજરાતની એકદમ નજીક આવેલા છે। તો જો આ વાવાઝોડું મિત્રો ખાસ કરીને તમને દેખાડી તો આ બાજુ દિશા તરફ આગળ વધીને આ ઝોનમાં આવી જાય છે તો ગુજરાત ઉપર ખતરો બનશે। અને ખાસ અંબાલાલે આપેલી આગાહી મુજબ માવઠાઓની તીવ્રતા વધી જવાની છે, અને ખાસ કરીને મેં તમને જણાવ્યું તે પ્રમાણે જો આ સર્કલ વાળા ઝોનમાં વાવાઝોડું પહોંચશે એટલે કે આ ખાંચાની અંદર અરબ સાગરમાં પહોંચશે તો ખાસ કરીને ગુજરાતના ભાગોમાં ભારે પવનો વાળો ખુખાર તોફાની પવનો વાળો વરસાદ જોવા મળશે, જેને લઈને મિત્રો નુકસાની પણ જઈ શકે છે જો આ દિશા તરફ વાવાઝોડું આવ્યું। હવે મિત્રો બીજી શક્યતા જોઈ લે તો કે આ વાવાઝોડું જમણી બાજુ દિશા તરફ ઉપર તરફ આગળ વધ્યું એટલે કે બંગાળની ખાડીમાં વધ્યું। આપ મિત્રો જોઈ શકો કે જો જમણી બાજુ આ રીતની દિશા તરફ પકડશે તો અહીંયા આપણી બંગાળની ખાડી આવેલી છે, અને અંબાલાલે પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરી હતી। આ મહિનાની શરૂઆતમાં જ અંબાલાલે કહી દીધું હતું કે 18 નવેમ્બર આસપાસ જે છે તે એક મોટું વાવાઝોડું આવવા જઈ રહ્યું છે બંગાળની ખાડીમાં। તો અંબાલાલની આગાહી મુજબ જાણીએ તો આ વાવાઝોડું જે છે તે બંગાળની ખાડીમાં જવું જોઈએ, પરંતુ જો તેની દિશા પવનની દિશા આ બાજુની થઈ તો અરબ સાગરમાં આવશે તો વધારે નુકસાન થશે ગુજરાતને। જો કે મિત્રો આ દિશા તરફ આગળ વધીને જો બંગાળની ખાડીમાં પણ આ વાવાઝોડું પહોંચી ગયું તો તેને લઈને સમગ્ર ભારતને નુકસાન થશે, કારણ કે જ્યારે બંગાળની ખાડીની અંદર ચક્રવાતો બનતા હોય છે, વાવાઝોડાઓ બનતા
બનતા હોય છે ત્યારે સમગ્ર ભારત દેશની અંદર તેની અસરો જોવા મળતી હોય છે. પરંતુ આપણે મિત્રો જણાવી દઈએ કે જો આ રીતનું અહીંયા મેં તમને જણાવ્યું તે પ્રમાણે બંગાળની ખાડીમાં જોવા મળશે તો ગુજરાતને શું અસર થશે તેની વાત કરીએ તો ખાસ કરીને મિત્રો મેં તમને જે પ્રમાણે પહેલા જણાવ્યું કે જો અરબ સાગરમાં આવશે તો ગુજરાતમાં ખૂંખાર પવનવાળો વરસાદ જોવા મળશે. પરંતુ આ વાવાઝોડું અહીંયા અરબ સાગરની બદલે અહીંયા બંગાળની ખાડીમાં આવશે તો ગુજરાતમાં કોઈ મોટી અસર જોવા નહીં મળે, પરંતુ માવઠાઓ જોવા મળી શકશે. કારણ કે અહીંયા મિત્રો વાવાઝોડું આવ્યા બાદ તેનું ડીપ ડિપ્રેશન બનશે, ત્યારબાદ વરસાદની સિસ્ટમ બનશે જે ધીમે ધીમે આ રીતની ગુજરાત તરફ આગળ વધશે તો તેને લઈને માવઠાઓની સિસ્ટમો જે છે તે બનવા લાગશે આગામી સમયની અંદર. જો કે મિત્રો તે જ્યારે બનશે ત્યારે તેના વિશે ચોક્કસપણે એક ડિટેલ વિડીયો બનાવીને તમને માહિતી આપવામાં આવશે. અત્યારે મિત્રો આ વાવાઝોડાને લઈને મેં સંપૂર્ણપણે તમને માહિતી આપી દીધી કે કઈ દિશા તરફ મિત્રો આ વાવાઝોડું જઈ શકે છે. અને મિત્રો આ વાવાઝોડાની આસપાસ આપ જોઈ શકો કે નાની મોટી વરસાદની પણ સિસ્ટમો જે છે તે બનવાની શરૂઆત થઈ ગઈ છે. તેને લઈને અંબાલાલની આગાહી સચોટ પડતી જોવા મળી રહી છે. હવે મિત્રો જાણી લઈએ કે અંબાલાલની આગાહીના આધારે તારીખો જે આપેલી છે તેના આધારે વરસાદ આવશે કે નહીં, વાદળોનું પ્રમાણ કેટલું છે તે જાણી લઈએ. મિત્રો ખાસ કરીને અંબાલાલે એક મોટી આગાહી કરતા જણાવી દીધું છે કે હવે ગુજરાતની અંદર જે છે તે ખાસ કરીને આગામી દિવસોની અંદર એટલે કે 14 થી લઈને 18 નવેમ્બરની અંદર બંગાળની ખાડીમાં સિસ્ટમો બનશે જેની અસર આવનારા સમયમાં ગુજરાતના ભાગોમાં જોવા મળશે. તો અંબાલાલની આગાહી મુજબ મિત્રો ગુજરાતના એવા કયા ભાગો છે કે જ્યાં અસરો જોવા મળશે તેની વાત કરી લઈએ, વાદળોના આધારે માહિતી લઈ લઈએ. તો સૌથી પહેલા મિત્રો દક્ષિણીય ગુજરાતના ભાગો વિશે વાત કરીએ તો જોઈ શકો કે મિત્રો દક્ષિણીય ગુજરાતના જે સુરતના વિસ્તારો છે ત્યાં વાદળો દેખાઈ રહ્યા છે. જેમ કે ખાસ જોઈ શકો કે વ્યારા, નવાપુર, નંદુરબાર, સુરત, ભરૂચ, રાજપીપળા સહિતના ભાગો. તો આ દરેક ભાગોની અંદર જે છે તે મિત્રો વાદળો ઘેર દેખાઈ રહ્યો છે. તેને લઈને આ ભાગોની અંદર જે છે તે માવઠાનું પ્રમાણ વધી શકે છે કારણ કે વાદળો ઘેરાવાના શરૂ જે છે તે આ વિસ્તારોમાં થઈ ચૂક્યા છે. નીચેના વિસ્તારો છે જેમ કે મિત્રો વલસાડ, નવસારી, આહવા, ડાંગ તે વિસ્તારોમાં મિત્રો કોઈ મોટા વાદળો નથી જેને લઈને આ વિસ્તારોમાં વરસાદની કોઈ મોટી સંભાવના રહેશે નહીં. ત્યારબાદ મિત્રો વડોદરા સાઈડ જોઈ લઈએ તો ખાસ જોઈ શકો કે વડોદરાના વિસ્તારો, ચાંપાનેરના વિસ્તારો, છોટાઉદેપુર, બોરસદ, આણંદ, તારાપુર અને ખંભાત સાથે જંબુસર આટલા વિસ્તારોની અંદર જે છે તે મિત્રો આપ જોઈ શકો કે આ વિસ્તારોની રેન્જમાં જે છે તે ખાસ કરીને વાદળો દેખાઈ રહ્યા છે. તો વાદળોની રેન્જને કારણે આ વિસ્તારોમાં હળવાથી લઈને મધ્યમ પ્રકારના ઝાપટાઓ પડી શકે. મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારો વિશે વાત કરીએ તો જોઈ શકો કે દાહોદના વિસ્તારો, ગોધરા, લુણાવાડા તેની સાથે સાથે કપડવંજના વિસ્તારો, નડિયાદ, બાલાસિનોર, ધોળકા, અમદાવાદ, વિરમગામ, ગાંધીનગર, સુરેન્દ્રનગર તેની સાથે સાથે પંચમહાલ, અરવલ્લી લાગુના વિસ્તારો છે, ખેડા લાગુ વિસ્તારો છે. તો આ દરેક ભાગોની અંદર પણ જે છે તે મિત્રો વાદળો દેખાઈ રહ્યા છે અને કાળા ડિબાંગ વાદળોના ઘેરાવાને કારણે આ વિસ્તારોમાં જે છે તે હળવા વરસાદો, માવઠાઓ જે છે તે જોવા મળી શકે આવનારા દિવસોની અંદર. ઉત્તરીય ગુજરાતના ભાગો વિશે વાત કરીએ તો ઉત્તરીય ગુજરાતમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી કારણ કે કોઈ પણ પ્રકારના વાદળો દેખાતા નથી. પરંતુ ખાસ કરીને મોડાસા, પ્રાંતિજ, હિંમતનગરના વિસ્તારો તેની સાથે આસપાસના વિસ્તારોની અંદર જે છે તે મોટાભાગના વિસ્તારોમાં હળવા ઝાપટા પડી શકે છે. બાકી મિત્રો ત્યાંથી નીચે હવે સૌરાષ્ટ્રની માહિતી મેળવી લે તો ખાસ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં આજ વાદળો દેખાઈ રહ્યા છે. તો સૌરાષ્ટ્ર વિશે હવે આપણે ટાઈમ લઈને વાત કરીશું. સૌથી પહેલા એક પછી એક દરેક જિલ્લાઓ વિશે વાત કરવાની છે. સૌથી પહેલા દર વખતેની જેમ ભાવનગર જિલ્લાની માહિતી મેળવીએ તો જોઈ શકો ભાવનગર જિલ્લામાં કોઈ મોટા વાદળોની તીવ્રતા નથી જેને લઈને ભાવનગર જિલ્લામાં કોઈ મોટા ઝાપટાઓ અથવા માવઠાઓ જોવા હવે નથી મળવાના. પરંતુ વલભીપુર, ભાવનગરના વિસ્તારોની આસપાસના વિસ્તારોમાં એટલે કે વલભીપુર અને શિહોર આસપાસ જે છે તે હળવા માવઠાની શક્યતા રહેશે કારણ કે ત્યાં વાદળોનો ઘેર બની રહ્યો છે. અમરેલી જિલ્લામાં પણ જોઈ લે તો ખાસ કરીને અમરેલી જિલ્લામાં મિત્રો જાત્રોડા, અમરેલી, ચિત્તલ, દેરડી, લાઠીના વિસ્તારો, દામનગરના વિસ્તારો, ઢસ્સા અને બાબરાના વિસ્તારોની અંદર જે છે તે હળવા વાદળો દેખાઈ રહ્યા છે જેને લઈને આ ભાગોની અંદર હળવા માવઠાઓ, ધીમી તીવ્રતાવાળા વરસાદો બની શકે. જૂનાગઢ જિલ્લાની જોઈ લઈએ માહિતી તો જૂનાગઢ જિલ્લાની અંદર તો દરેક તાલુકાઓની અંદર વાદળો બની રહ્યા છે જેમાં ખાસ ભેસાણ, બિલખા, વંથાળી, જૂનાગઢ, માણાવદર, મુલિયાસા, મેંદરડા, કેશોદ અને સાસણગીર સહિતના ભાગો. તો આ દરેક જૂનાગઢ પંથકની અંદર જે છે તે મધ્યમથી હળવા વરસાદો બનશે. નીચે મિત્રો જોઈ લઈએ ગીર સોમનાથ જિલ્લામાં તો તુલસીશ્યામને છોડીને કોઈ મોટા વિસ્તારોમાં વાદળો નથી જેને લઈને ગીર સોમનાથ જિલ્લામાં હવે માવઠાઓની તીવ્રતા નથી દેખાતી. ત્યારબાદ પોરબંદર જિલ્લા વિશે જોઈ લે તો વેરાવળથી લઈને ઉપર છેક માંગરોળ, કદાચ, કેશોદ, પોરબંદર, કુતિયાણા, શિશલી અને ભાણવડ સુધીના ભાગો સુધી વાદળો બની રહ્યા છે. ઇવન દ્વારકા, ભાટિયા અને ખંભાળિયા, ઓખા સુધીના ભાગો સુધી જે છે તે મિત્રો વાદળોનો ઘેર બની રહ્યો છે જેને લઈને આ વિસ્તારોમાં હળવી તીવ્રતાનો વરસાદ બની શકે છે. જામનગર જિલ્લાની વાત કરીએ તો જામનગર અને મોરબીની અંદર ખાસ કરીને જામનગર, લાલપુર, કાલાવાડ, ધરોલ, સાવડી, વાંકાનેર સહિતના ભાગો, રાજકોટ સહિતના ભાગો અને ઉપર મોરબીથી ઉપર જોઈએ તો નવલખી, માલીવા, હાલવડ, ધાંગધ્રા અને સુરેન્દ્રનગર સુધીના ભાગોની અંદર જે છે તે તીવ્રતાવાળો વરસાદ, હળવી તીવ્રતાનો મધ્યમ ઝાપટાઓ જોવા મળી શકે કારણ કે આ વિસ્તારોમાં અત્યારે પણ વાદળોના ઘેર જે છે તે દેખાય
દેખાઈ રહ્યા છે અને વાદળોની તીવ્રતાને કારણે હળવા માવઠા જોવા મળી શકે. બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાની હવે અંતમાં વાત કરીએ ત્યારે ખાસ કરીને રાજકોટ જિલ્લાની અંદર, રાજકોટની અંદર શાપર, વેરાવળ, રાજકોટ, ગોંડલ, જસદણના વિસ્તારો, નીચે આવે તો જેતપુર લાગુ વિસ્તારો, ઉપલેટા, ધોરાજી અને આસપાસના વિસ્તારો જે છે ત્યાં મિત્રો હળવાથી લઈને ધીમી તીવ્રતાવાળા માવઠાઓ જોવા મળી શકે, કારણ કે આ વિસ્તારોમાં વાદળો બની રહ્યા છે. બોટાદ જિલ્લામાં પણ ખાસ કરીને ગઢડાના વિસ્તારો, બોટાદ, બરવાળા, બાણગઢ અને આસપાસના દરેક રાણપુર લાગુ વિસ્તારોની અંદર હળવી તીવ્રતાના ઝાપટાઓ જે છે તે મિત્રો જોવા મળી શકે તેવી મિત્રો હાલ અત્યારે આગાહી જે છે તે મિત્રો સામે આવી રહી છે. જો કે મિત્રો અત્યારે જે છે તે મેં તમને માહિતી આપી તે વાદળોના આધારે આપવામાં આવી છે, એટલે કે જો આ વાદળોની તીવ્રતાની આધારે મેં તમને વરસાદની માહિતી આપી છે. આગામી સમયમાં જો વાદળોની તીવ્રતા ઘટે છે તો વરસાદની આગાહીમાં પણ બદલાવ આવી શકે. જો મિત્રો બદલાવ આવશે તો તેના વિશે એક ચોક્કસપણે વિડીયોની અંદર તમને માહિતી આપવામાં આવશે, કારણ કે દરરોજ એક વિડીયો બપોરના 12 વાગ્યા ચેનલ ઉપર આપવામાં આવે છે અત્યારે, જેમાં હું તમને દરરોજનું હવામાન જણાવું છું, જેમ આજે જણાવ્યું તે પ્રમાણે. શરૂઆતમાં આપણે જે વાવાઝોડાની વાત કરી તો વાવાઝોડાની દિશામાં દરરોજ ને દરરોજ કોઈ પરિવર્તન આવતું હોય છે, તો આવતીકાલે જો કોઈ પરિવર્તન આવે છે તો આવતીકાલના બપોર 12 વાગ્યાના વિડીયોમાં આપણે જરૂર માહિતી આપવાની છે. તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, જેથી કરીને દરરોજની અપડેટ તમને દરરોજ જે છે તે આ ચેનલના માધ્યમથી મળી જાય. આવતીકાલે મળીશું તો એક નવી વાવાઝોડાની પણ માહિતી મેળવીશું, સાથે જ વાવાઝોડા અને માવઠા વિશે, વરસાદો વિશે, નવી આગાહીઓ વિશે વાત કરવાની છે. ત્યાં સુધી હાલ આજ માટે વિદાય લઈએ છીએ. આવતીકાલે મળીશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.